સત્સંગ કર્યા સિવાય જન્મ મરણ મટે નહીં. અને જન્મ મરણ મટાડવું હોય તો કે માન તજીને સંતને શરણે જાઓ. બસ મોટી આમ જટા રાખતા હોય, દાઢી રાખતા હોય, ચીપ્યા પછાડતા હોય, ગાજાની ફૂંક મારતા હોય, બમ બમ કાલી વધતા હોય. એટલે આવા જો મળી જાય તો પાછું આપણું જે હતું એ જતું રહે. પણ હવે સાચા સંતની વાત કરે છે કે જો આપણે જન્મ મરણ એ સત્સંગથી ટળે છે. અને એ સત્સંગ પાસે સમાગમ કરો કે માન તજીને. માન એટલું બધું આપણે હોય છે કે દરેક બાબતમાં નડે છે. મહારાજ કે જેટલી સ્તુતિ કરી હોય અને સેવા કરી હોય એનાથી જો એનો અભાવ થઈ ગયો અને શું થયો તો એટલો બધો પાછો દ્રોહે કરે. સત્સંગ એટલે જે ગુણાતીતાન સ્વામી જેવા સંત મળ્યા હોય અને એનો સમાગમ પહેલો બરાબર કર્યો તો માન જાય. અને પછી આપણામાં આવો મહિમાનો અને બ્રહ્મભાવનો બધો વિચાર થાય. પછી સત્સંગમાં પડાય નહીં. એટલે એ માન છે એ મોટો શત્રુ છે. અને માને કરીને કેટલા પડ્યા પણ છે. અને એને લઈને દુઃખ પણ ઉત્પન્ન થાય. એટલે સંતનો સમાગમ કરો કે માન તજ ભાઈ એક કીર્તનમાં તો એ છે કે ભગવાન ભજવાશે પહેલું માનનું તો જ ભગવાન ભજાશે. માનસો તો ભગવાન ભજીશ તો ઘણા પ્રશ્નો અને ઘણી મુશ્કેલીઓ અને પછી સત્સંગમાં દરેકનો અભાવ ને ઊભું ન જાય કરે છે.